મારા વ્યુઅર્સને તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો અત્યારે તો 6:06 વાગ્યા છે અને આપણે જઈએ જીમમાં અત્યારે સવારે. તો જીમમાં જઈને જઈએ તો ડેડલિફ્ટ મારવાની છે. તો આયુષ કેટલી મારી ગુહુ તો જો આજના બ્લોગમાં આગળ અને કેવી રીતના ડેડલિફ્ટ મારવું એ જોજો તમે. અને ઓકે, તો અત્યારે આપણે વાગી ગયા 9 અને ડેડલિફ્ટ મારીને આવી ગયા છે જીમમાંથી ને અત્યારે. અને હવે તો તમને નાઈન ધોઈને પછી ફ્રેશ થઈને મળું તો ફ્રેશ થઈ ગયા છીએ. અને બ્રેકફાસ્ટમાં જુઓ આપણું ફેવરિટ ભૂંગળું ખાંડવાળું. અત્યારે બ્રેકફાસ્ટ કરી નાસ્તો કરી અને પછી કામે જઈને આજે કામમાં એક જગ્યાએ સ્કૂલનું બોર્ડ મારવાનું છે. તો અહીંયા અત્યારે નાસ્તો કરીને જાઉં ત્યાં તમને ડાયરેક્ટ મળું. તો અત્યારે અમે જો આ સ્કૂલે આવી ગયા છીએ અને ભાઈ ભેજો છાપરા ઉપર છે. આ છાપરા કાઢે છે. તો અત્યારે પેલા છાપરા કાઢી પછી ઘોડો બનાવે જાય નીચેની બાજુ. બિલ્ડિંગની ઉપર આવી ગયા છીએ સ્કૂલની પર. નીચે જો છોકરાઓ ક્રિકેટ રમે અને અત્યારે સૂર્યાસ્ત થાય છે. અને પિયુષભાઈ જો તમને બતાવું ક્યાં ચડી આપણે ત્યાં જવામાં બીક લાગે. પિયુષભાઈ જો નીચે એટલા ઉપર એને પિયુષભાઈ ચડીને ઊભા છે. આપણે અહીંયા ન જાય કારણ કે આપણે પડી ન જાય, અહીંયા ભપ થઈ જાય એટલે. અને ભપ એવા થાય ને ડાયરેક્ટ નીચેથી ઉપર જ જાય એટલે અહીંયા આપણે જવાનો સાહસ નથી કરતા. આપણે જાય સેફલી નિરાયથી ઊભા એને અક્ષર બધાય અક્ષર મારવાના છે. તો જે સ્કૂલ કરીને સ્કૂલ છે પબ્લિક સ્કૂલ છે. તો ત્યાં અક્ષર મારી ભાઈ તમને બતાવો બહાર કેવું લાગે. અને એટલે અત્યારે એટલા ઉપર ઊભા ને કે પવન જ એવો આવે. આ કમસે કમ 5મો 6ઠ્ઠો માળ છે. 6ઠ્ઠા માળ ઉપર પિયુષભાઈ જો આટલી નીચે ઉપર એને કામ કરે છે. આટલી ઊંચાઈ ઉપર ચડીને અને અમે ત્યાં ઊભા એ બાકી અભયભાઈ એ બે ઉપર ચડ્યા છે. પિયુષભાઈ અભયભાઈ ઉપર ચડ્યા. આપણે જે નવા છીએ એટલે સાઈડમાં ઊભા રહીને કામ કરીએ છીએ. ત્યાં ઉપર જવાનો સાહસ ન કરે ખોટો. તો તમે જોયો અંધારું થઈ ગયું છે. બધી બિલ્ડિંગોની લાઇટ ચાલુ થઈ ગઈ છે પણ અમારે લાઇટ જ નથી. બતાવું જો એ બે જણા ફોર્મો મારે છે અને પછી અક્ષર મારવાના છે. એટલે આજે તો પૂરેપૂરી લાઇટ જ પડી જવાની છે. તો અંધારામાં કેમ કામ કરી એ જોઈએ હવે. લાઇટ તો અહીંયા છે નહીં ઉપરની બાજુ એટલે બાકી એલોજન કેવું કંઈક મળે તો લાઇટ મારીને પછી આગળ કામ વધારી જાય. થઈ ગયા છે અને હજી આપણે અહીંયા કામ બાકી છે. તો અત્યારે તો જમવા આવ્યો હું રાતના સવારના જમીને પાછો અહીંયા સ્કૂલે જ પાછું જવાનું છે. અને સ્કૂલેથી જે ઉપલો બોર્ડ હતો ને એ લાગી ગયો એટલે નીચેનો બોર્ડ બાકી છે. તો જમીન પછી આપણે નીચેનો બોર્ડ મારવા જવાના નહીં. તો તમને ઉપરનો તો નહીં બતાવી આવું બહુ ઊંચે ઉપર એટલે નીચેનો તમને બતાવું હમણાં બ્લોગ. ઓકે ગાઈસ, આજના બ્લોગમાં આટલું જ. અને જો એ બિલ્ડિંગનું કામ આજે થોડુંક અત્યારે રાતના 12 વાગી ગયા એટલે અધૂરું મૂકીને આવતા રહ્યા છીએ. તો એના માટે તમારે નેક્સ્ટ બ્લોગ જોવો જ પડશે. અને એમાં હું તમને ફૂલ્લી બતાવી દઈશ કે કઈ રીતના બિલ્ડિંગનું કામ થયું છે. અત્યારે તો ઘરે જાય છે. ઓકે ગાઈસ, ઘરે આપણે આવી ગયા છીએ. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. મારા નેક્સ્ટ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો જેથી નહીં પણ મારા બ્લોગ જોઈ શકે. બાય.